સાયલાના સાપર ગામે કોંગ્રેસની ન્યાયયાત્રા પહોંચતા હર્ષભેર સ્વાગત કરાયું। કોંગ્રેસની ન્યાયયાત્રામાં ધારાસભ્ય, કોંગ્રેસના કાર્યકરો, ખેડૂત, સરપંચ તથા આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા। સાયલાના સાપરથી રવાના થઈ ડોળિયા ગામે સવારે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવશે। મોરબીથી નીકળેલી કોંગ્રેસની ન્યાયયાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરી ચૂકી હતી, ત્યારે સાયલા તાલુકાના સાપર ગામે પહોંચતા સામૈયા તથા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યાં રાજકોટ અને મોરબી જિલ્લાના દુર્ઘટના સર્જાઈ તેમજ ખનીજમાં દટાયેલા શ્રમિકોના પરિવારજનોને ન્યાય મળે તેના અનુસંધાને મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાયયાત્રા કાઢવામાં આવી। આ ન્યાયયાત્રા વંદે માતરમના નારા સાથે 9 ઓગસ્ટથી પ્રારંભ કર્યો હતો। ત્યારબાદ 300 કિલોમીટરનો પ્રવાસ ખેડીને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ તેમજ ગાંધીનગર એમ કુલ 5 જિલ્લામાંથી પસાર થશે। અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી ઝુલતા બ્રિજ કાંડ, તક્ષશિલા કાંડ જેવી બીજી વાર દુર્ઘટના ન બને અને પીડિત પરિવારને ન્યાય મળે તે માટે ન્યાયયાત્રા યોજવામાં આવી રહી છે। આજે ન્યાયયાત્રા સાપર ગામેથી રવાના થઈ ડોળિયા ગામે રાત્રિ રોકાણ કરી સવારમાં ધ્વજવંદન કરવામાં આવશે। જેમાં ન્યાયયાત્રામાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, નિશાંતભાઈ સોલંકી, ઋત્વિકભાઈ મકવાણા, પાલભાઈ આંબલિયા, ચેતનભાઈ ખાચર, રામકુભાઈ કરપડા, કોંગ્રેસના કાર્યકરો, ખેડૂતો, પીડિત પરિવારો અને આજુબાજુના ગામના સરપંચ સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। જયસિંહ સારોલા, સમય 24 ન્યૂઝ, સાયલા। આપ સૌ જાણો છો એમ રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં 27 માણસો ભૂંજાયા। હરણીકાંડ થયો વડોદરા શહેરમાં, એમાં માસૂમ બાળકો હોમાયા। તક્ષશિલા સુરતની ઘટના હોય, મોરબીમાં 135 લોકો, આવી બધી જ ઘટનાઓ થઈને 240 લોકો એ ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપનો ભોગ બન્યા। અને એ છતાં આ જાડી ચામડીની સરકાર એ પીડિત પરિવારોને ન્યાય આપવા માંગતી નથી। પીડિત પરિવારોએ પત્રિકા વિતરણ કરવું પડે, ગરમીમાં વરસતા વરસાદમાં યાત્રા લઈને નીકળવું પડે, રાજકોટ શહેર બંધ કરાવવું પડે। આ દેખાડે છે કે ભાજપની સરકારને પીડિતો માટે સંવેદના તો નથી, પણ પીડિતોની સામે જાણે દાજ કાઢી રહી હોય આ સરકાર, એ પ્રમાણેનું સરકારનું જડ અને જક્કી વલણ છે। આ સરકારના જડ અને જક્કી વલણની વિરુદ્ધમાં આ તમામ કાંડના ભોગ બનનારા પીડિતોને ન્યાય મળે એના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં પીડિત પરિવારોની સાથે મળીને અમે ગુજરાત ન્યાય યાત્રાનો મોરબી ખાતેથી 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસથી પ્રારંભ કર્યો। આ યાત્રા 22-23 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગર પહોંચશે। ન્યાય કા હક મિલને તક, જ્યાં સુધી દરેક પીડિત પરિવારોને ન્યાય ન મળે ત્યાં સુધી અમારું આંદોલન, આ યાત્રા અમારી ચાલુ રહેશે। 18 જાન્યુઆરી 2024ના દિવસે એક ઘટના બનેલી, જે હરણી બોટકાંડ હતું, જ્યારે માસૂમ બાળકો હતા 12 અને 2 શિક્ષિકા, એટલે 14ની હત્યા થઈ હતી। તે સંદર્ભે અમે ન્યાય યાત્રા રેલીમાં જોડાયા છે, કેમ કે 7 મહિના થઈ ગયા, અમે 7 મહિનાથી ધક્કા જ ખાતા હતા, જેવું કે અમે જ ક્રાઇમ કરેલું છે એ ટાઈપનું અમે જ ધક્કા ખાતા હતા। 7 મહિના થઈ ગયા, તે પછી ન્યાય યાત્રા નીકળી તો અમને એવું લાગ્યું કે ન્યાય યાત્રામાં જોડાવા જેવું છે, કેમ કે ન્યાય માટે જે સરકાર છે બીજેપીની, એ સરકાર તો કંઈ કરતી જ નથી, કેમ કે અમે ધક્કા ખાઈને થાકી ગયા। જ્યારે અમે બધી પત્રિકાઓ નીકાળીને બધા સબૂત ભેગા કરીને અમે કલેક્ટર ઓફિસને અંદર પહોંચાડ્યા, કમિશનર ઓફિસના અંદર પહોંચાડ્યા, બધા મોટા ભાજપના અધિકારી જેટલા બી હતા એટલાનું નામ આવ્યું, પણ એના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવ્યું। 7 તારીખે ઇલેક્શન હતું અને 8 તારીખે જેટલા 18 મુજરીમોને પકડેલા હતા એમાં 7 તારીખે ઇલેક્શન પત્યું જ ને 8 તારીખે સેશન હાઈકોર્ટમાંથી 4 જણાની જામીન આપી દીધી અને સેશન કોર્ટમાંથી 90 તારીખે 11 જણની જામીન થઈ ગઈ। તે આપણને આટલું મોટું તમાચું છે કે દેખાવા માંગે છે કે સરકાર અમારી છે, સત્તા અમારી છે, એટલે આમ નાગરિકનું કંઈ જ થાય નહીં। એટલે નાના બાળકો તો અમે ગુમાવી દીધેલા છે, તે છતાંય એ લોકોને કંઈ જ ફરક પડ્યું નથી। જ્યારે 7 તારીખે ઇલેક્શનની રાહ જોતા હતા, 8 તારીખે 4 જણની હાઈકોર્ટમાંથી જામીન થઈ, 9 તારીખે 11 જણની સેશન કોર્ટમાંથી, એક માણસનું કોઈ મર્ડર કરે ને એમાં બી 11 જણની જામીન ના થાય, તો એ લોકોનું બધા ભાજપના એ અધિકારીઓ હતા જેનું બી નામ આવ્યું ને અત્યારે ડૉક્ટર વિનોદ રાવ છે, જે અમારા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે, એમનું જ્યારે ભ્રષ્ટાચારમાં નામ આવ્યું તો એ ગોલ્ડમેન તરીકે ઓળખાય છે। એની પાસે એટલી સંપત્તિ છે એ ક્યાંથી આવી? અને અમારી માંગ એ જ છે કે અમને તાત્કાલિક ધોરણે ન્યાય આપો। 7 મહિના થઈ ગયા અને અમારા તો માસૂમ બાળકો હતા સાહેબ,
આટલી મોટી 4 ગુજરાતના અંદર આવી ઘટનાઓ ગુજરાતમાં કેમ બને છે? મારો પ્રશ્ન એ છે. બીજી જગ્યાએ આટલી ઘટનાઓ નથી થતી, ગુજરાતમાં જ કેમ થાય છે? ખાલી હિન્દુ મુસ્લિમ કહીને લડાવવાનું લક્ષ્ય છે એમનું. કંઈ બી નહીં, ખાલી ન્યાય આપો. મારું વડોદરામાં જે થયું છે એ નાના નાના ફૂલકાઓ હતા, એ લોકોએ તો દુનિયા બી નથી જોઈતી ને. એ તો પોતે એકદમ પવિત્ર ભગવાન જેવા માણસો હતા, એકદમ નિર્દોષ. એ લોકોને તો ન્યાય અપાવો સાહેબ, તમે સત્તામાં છો. સૌ પ્રથમ તો આવતીકાલે 15મી ઓગસ્ટ છે, એટલે એ નિમિત્તે આપણા દેશની આઝાદીનો દિવસ, એના નિમિત્તે એક દિવસ પહેલાં સૌને શુભકામનાઓ. આ આઝાદી ગાંધી બાપુ, સરદાર સુભાષ નહેરુથી લઈને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ અને એવા અનેક લોકો, વીર વિરાંગનાઓ આ દેશ માટે આખી જિંદગી આપી. ઘણા લોકો શહીદ થયા અને ત્યારે એમના મનમાં હતું કે મારા દેશના નાગરિકોને સંવિધાન મળે અને સંવિધાનમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, સમાન અવસર અને બંધુત્વની ભાવના પેદા થાય, એવું આપણા દેશનું બંધારણ. આપણા દેશના બંધારણના અત્યારે છોતરા ઉડી રહ્યા છે. આપણા દેશમાં બંધારણમાં ન્યાય શબ્દ લખાયેલો છે, એની બદલે અત્યારે આમ જનતા, ખેડૂત, માલધારી, મજૂર, સામાન્ય માણસોના ભાગમાં કાળી મજૂરી છે અને રૂપિયાવાળા લોકો જલસા કરે છે, ઉદ્યોગપતિઓ જનતાનું શોષણ કરે છે. એટલે આર્થિક અન્યાય, સામાજિક અન્યાય, ધાર્મિક અન્યાય, સાંસ્કૃતિક અન્યાય, આ બધા જ પ્રકારના અન્યાયો જે છે. મારા ઘણા મિત્રો કહેતા કે ખાતરની થેલીના ભાવ ડબલ થઈ જાય છે, પણ અહીંયા ખોખી જે છે કે માંડવી જેને કહીએ છીએ કે અમારે મગફળી, એના ભાવ ડબલ નથી થતા, કપાના ભાવ ડબલ નથી થતા, ઘઉંના ભાવ નથી. ખેડૂતની તકલીફ આ છે. દૂધ પાણી કરતાં સસ્તું મળે, એટલે દૂધના ભાવ નથી મળતા, મજૂરોને પૂરતી રોજગારી નથી મળતી. બીજી બાજુ અત્યાચાર અને ભ્રષ્ટાચારના પાપના કારણે અનેક નિર્દોષો હરણીકાંડમાં ડૂબે છે, મોરબીમાં બ્રિજ તૂટે છે અને માણસો ડૂબે છે, તક્ષશિલામાં ઇમારતો સળગે છે અને બાળકો, ભૂલકાઓ, નાના નાના એ જે ભડથું થઈ જાય છે. રાજકોટમાં 27 નિર્દોષો એ આગમાં 3000 ડિગ્રી ટેમ્પરેચરમાં એના હાડકાં પણ નથી મળતા, રાખ બની જાય છે. અને તેમ છતાં આંધળી અને બહેરી સરકાર એમ કહે છે કે સબ ચંગા હે, અહીંયા બધું બહુ જ સરસ ચાલે છે. ત્યારે એમના પાપનો ઘડો લઈને નીકળ્યા છીએ. અમને એમ હતું કે ગાંધીનગર જાશું ને ત્યાં સુધીમાં ઘડો ભરાશે, પણ અમારે તો રાજકોટ પહોંચીએ એ પહેલાં જ પાપનો ઘડો એ ભરાઈ ગયો એમનો શાસનનો. મને સામાન્ય ગામડાના એક દેશી માણસે કીધું કે લાલજીભાઈ, જિગ્નેશભાઈ, પાલભાઈ, આ નાના ઘડે નહીં ચાલે, આવ્યા લઈને નીકળો ને તોય ભરાઈ જશે. એટલા 30 વર્ષમાં ભ્રષ્ટાચાર ને એટલા પાપ છે. તો આ પાપ, ભ્રષ્ટાચાર, બળાત્કાર, મને સૌ લોકો, ગામજનો પણ અહીંયા છે ને આપની સમક્ષ પણ ખાલી એટલું જ કહું કે હું માનું છું કે દરેક ભાજપનો કાર્યકર્તા કે નેતા બળાત્કારી નથી હોતો, પણ આજકાલ જે બળાત્કારીના નામ ખુલે છે એ બધાની પાછળ કમળ છાપ સિમ્બોલ કેમ હોય છે અને બધે ભાજપવાળા કેમ નીકળે છે? એ કઠુઆમાં હોય, ઉનાવમાં હોય કે નલિયામાં હોય કે જસદણમાં હોય કે પાટડીમાં હોય કે પછી એ વડોદરામાં હોય, કોણ છાવરે છે આ બધાને? આ વિષય, આ ચિંતાનો વિષય છે. જમીનો લૂંટાય છે, ગૌચરો ગાંધીનગરના આખલાઓ ખાઈ જાય છે, સામાન્ય માણસો જે છે એની ગાયનું પૂંછડું પકડીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત કરનારા લોકો માલધારીઓના અમદાવાદની એક ગાય રહેવા નથી દીધી. હવે ચોટીલા જેવામાં પણ તકલીફ પડી રહી છે. ગાય ને ગૌચર બે રહેવા નથી દેવું અને જય ગૌ માતા એમ બોલવાનું, એમ જય ભારત માતા બોલવાનું અને ભારત માતાના સંતાનોની અંદર વેરઝેર કરવાનું. આ બધાની સામેની આ લડાઈ. અને એટલા માટે મોરબી, રાજકોટ થઈને ચોટીલાથી આજે અહીંયા પહોંચ્યા છીએ. પહેલાં આમ તો 300 કિલોમીટર, પણ મને લાગે છે કે અમારું 350-400 કિલોમીટર ટોટલ પદયાત્રા થશે. 23 તારીખે ગાંધીનગર પહોંચશું. ત્યાં જઈને ભાજપના પાપનો ઘડો ફોડશું અને સરકારને પડકાર ફેંકશું કે આ તો હજુ શરૂઆત છે, પહેલી યાત્રા છે. આવી ગુજરાતમાં હાથ યાત્રા કાઢી અને તમને હુવા નથી દેવાના. તમારા ભ્રષ્ટાચારના એક એક ભાંડા છે એ બહાર પાડવાના અને એના માટે અમે નીકળ્યા છીએ. ન્યાય યાત્રા 23 તારીખ સુધી ગાંધીનગર પહોંચશે, પણ મોટો સવાલ એ છે કે આ ન્યાય યાત્રાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? આ ન્યાય યાત્રા જ્યારે પીડિત પરિવારો રાહુલજીને મળ્યા
ત્યારે એ પીડિત પરિવારોએ કહ્યું હતું કે માની લ્યો કે અમે ચાલતા ચાલતા ક્યાંય યાત્રાનું આયોજન કરીએ તો તમે સાથે ચાલશો? ત્યારે આખી કોંગ્રેસ ટીમે કહ્યું હતું કે તમે જ્યાં સુધી ચાલો ત્યાં સુધી અમે ચાલવા માટે તૈયાર છીએ. અને આ એ લોકોની જે પીડિત પરિવારોની લડાઈ છે, એ પીડિત પરિવારોની લડાઈ કોંગ્રેસ લડે છે. અને મુખ્ય આશય જે છે એ આ 4 ઘટનાઓ તો છે જ. હમણાં જ લાલજીભાઈએ જેવી રીતે કહ્યું એવી રીતે કે ગુજરાતમાં જે લોકોને એવું લાગે છે કે આ ભાજપનો અન્યાય છે, આ ભાજપનો અત્યાચાર છે, ત્યાં તમે એક નાની એવી એ ઘટનાને લગતો કાગળ લખીને, દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં જ છીએ તો ઉદાહરણરૂપ કહું કે જે કેનાલમાંથી ખેડૂતોને પાણી ચોરીના જે આક્ષેપો ખેડૂતો ઉપર થયા છે અને ખેડૂતોની જમીન પાછી ઝપટ કરી લેવા માટે જે નોટિસો આપવામાં આવી છે, તો આ એક પ્રકારનું હિટલરશાહી શાસનનું એ ખેડૂતો ભોગ બન્યા છે. એવી જ રીતે પાક વીમામાં ખેડૂતો ભોગ બન્યા છે. અત્યારે આપણે સાયલા તાલુકામાં છીએ, 2018નો 6% પાક વીમો અહીંયા થયો છે, માત્ર 6%. આખો સાયલા તાલુકો છે એનાથી પીડિત છે. તો આવા તમામ ઘટનાઓ જે હોય, માત્ર તમે ખેડૂતની વાત કરી, આથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા દે છે, હમણાં વનરક્ષકની જેણે પરીક્ષા દીધી છે, એ લોકો માર્ક્સ દેખાડવા માટે આંદોલન કરે છે. હમણાં જ મેં છાપામાં વાંચ્યું કે શિક્ષકો આંદોલન કરવાના છે. એટલે ગુજરાતમાં જ્યાં લોકોને લાગે છે કે આ સરકારનો ભયમુક્ત ભ્રષ્ટાચાર છે, આ સરકારનો અત્યાચાર છે, એ તમામ લોકો એક નાનું એવું એનું જે કંઈ લખાણ હોય અને આધાર પુરાવા હોય લઈને આવે અને એ નાખે. પણ સૌથી મોટી વાત એ છે કે આવતીકાલે 15મી ઓગસ્ટ છે. આ ન્યાય યાત્રા જ્યારે મોરબીથી નીકળવાની હતી અને લોકોમાં જે ઉત્સાહ હતો એ જોઈ અને ભાજપના પેટમાં પાણી રેડાયું. એટલે એણે તરત જ પાછળ લગી તિરંગા યાત્રાની શરૂઆત કરી અને એણે એવું કહ્યું કે અમે તિરંગા યાત્રા કરશું. 8 તારીખે લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશભાઈ મેવાણી અને અમે ત્રણેય કહ્યું હતું કે ભાજપને તિરંગા યાત્રા કરવી હોય તો ભલે કરે, એમાં કોઈ વાંધો નથી. પણ એ માત્ર ને માત્ર 15મી ઓગસ્ટ આવે છે, લોકોમાં જે ઉત્સાહ છે, રાષ્ટ્રપ્રેમ છે, એનો માત્ર ઉપયોગ કરવા માટે તિરંગા યાત્રા કરે છે. બાકી આ લોકોને તિરંગાને કાંઈ લેવા દેવા નથી. અને અમે કહ્યું હતું, આ એડવાન્સમાં ભવિષ્યવાણી કરી હતી કે એ લોકોને કહેજો કે તિરંગાનું માન સન્માન જાળવે. પણ એને કેવું માન સન્માન જાળવું એનું મોટામાં મોટું ઉદાહરણ છે આ કલેક્ટર, મોરબીના કલેક્ટર અને ડીએસપીની સામે, મોરબીના કલેક્ટર અને ડીએસપીની ઉપસ્થિતિમાં તિરંગો છે એ આ રીતે જાણે મજાક કરતા હોય, સાવેણો લઈને નીકળ્યા હોય એવી રીતે તિરંગા યાત્રા કરે છે. એનાથી આગળ આ મોરબી શહેરની અંદર જે તિરંગા લગાવ્યા છે એ આડી કાઠીએ તિરંગો લગાવ્યો છે. આનાથી મોટું તિરંગાનું કોઈ અપમાન જ ન હોઈ શકે. એટલે આ રીતે એ લોકો તિરંગા યાત્રા કાઢે છે. અને આ લોકો હંમેશા, આજથી નહીં, આઝાદીમાં જેનો નખ પણ નથી કપાયો ને એ લોકો આઝાદીની ગીતો ગાય છે. વાસ્તવમાં એ છે કે એ લોકોએ જે તે સમયે જેણે આઝાદીના લડવૈયાઓની વિરુદ્ધમાં, અંગ્રેજોની સમર્થનમાં જેણે ગવાહીઓ દીધી હતી, એ લોકો આજે એમના ટી શર્ટો બાજુના જ ગામની અંદર સાવરકરનું ટી શર્ટ પહેરી અને વિદ્યાર્થીઓને જે ગાંધીજીની હત્યામાં, ષડયંત્રમાં જે હિન્દુ મહાસભા સામેલ હતી એના સાવરકરના ટી શર્ટો પહેરાવી અને આ એટલે કહેવાનો અર્થ કે લોકો દેશદાજની જગ્યાએ દેશદ્રોહીઓને આગળ કરે છે. બહુ સ્પષ્ટ છે ને હું વિનંતી કરીશ કે આ બાબતે લાલજીભાઈ ફરીથી એક વાત કરે. લાલજીભાઈને વિનંતી છે આ બાબત ઉપર લાલજીભાઈ થોડીક ચર્ચા કરે. આજે વાતને લઈને આપ સૌને વિડીયો પણ મોકલશું કે ગુજરાત એટલે ગાંધી અને સરદારનું ગુજરાત. આ ગાંધી અને સરદારના ગુજરાતમાં ગાંધીને ભૂલાવી દેવા માટે, ગાંધીની આખી વાત, ગાંધીના વિચારોને ખતમ કરવા માટે મહાત્મા ગાંધીની હત્યાના ષડયંત્રમાં સૌથી મોટા ષડયંત્રકારી જે રહ્યા, જેણે ગોડસેના ખભાનો ઉપયોગ કરીને બંદૂક ફોડી, એ સાવરકરના ટી શર્ટ પહેરાવીને સાંગાણીના નાના નાના બાળકોને, અને ચોટીલા તાલુકામાં આમાં 10,000 ટી શર્ટ વેચ્યા છે. મને સવાલ એ થાય કે આપણી ગુજરાતની સરકાર એ કોના ભ્રષ્ટાચારના પૈસે આવા ટી શર્ટો છપાવડાવે છે કે જે ટી શર્ટ ગાંધી અને સરદારનો ફોટો નહીં, બહુ ગુજરાતનું ગૌરવ, ગુજરાતની ગૌરવની વાત કરતા હોય તો મારા ગુજરાતના ગાંધી અને સરદાર હતા એનું નામો નિશાન મિટાવીને તમે એ સાવરકરનો ફોટો લગાવીને નાના નાના બાળકોને ટી શર્ટ પહેરાવો છો.
શું સંદેશ આપવા માંગો છો? મેં બાળકોને પૂછ્યું કે બાળકો તમને ખબર છે તમને સાવરકરના ફોટાવાળા ટી શર્ટ પહેરાવ્યા? બાળકોએ કહ્યું કે ના, નથી ખબર. બાળકોને અંધારામાં રાખવા સ્કૂલ ડ્રેસની ઉપર ચોક્કસ રંગનું અને ચોક્કસ ફોટાવાળા ટી શર્ટ પહેરાવવા. મેં પૂછ્યું કે મહાત્મા ગાંધીની હત્યા કરનાર, ષડયંત્ર કરનાર જે વ્યક્તિ હોય એના ટી શર્ટ બાળકોને પૂછ્યું પહેરાય? બધાએ કીધું કે ના, બાપુની હત્યા કરી હોય એના ટી શર્ટ ના પહેરાય. એને તરત બધા ટી શર્ટ કાઢી નાખ્યા. આ ગુજરાતના બાળકો છે, આ ગુજરાત છે.